નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन कृष्णमूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक સત્વર ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન સ્વાનુભૂતિ દર્શનનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં 185માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે આગળ લઈએ છીએ। પાના નંબર 124 ઉપર છેલ્લી પ્રશ્ન છે, આપને પૂર્વ ભૂમિકામાં શું વિચારો ચાલતા હતા? આપને પૂર્વ ભૂમિકામાં શું વિચારો ચાલતા હતા? આવો એક પ્રશ્ન પહેલા પણ આવ્યો છે, અહીંયા ફરીથી એ જાતનો પ્રશ્ન છે। બેનશ્રી એનું સમાધાન આપે છે 125માં પાના ઉપર। મોક્ષ શું? એકાંત દુઃખ કયા કારણે? મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પુણ્ય પાપ બંને દુઃખનું કારણ કેવી રીતે? એમ જાત જાતના વિચારો કરી નક્કી કર્યું હતું। સાકર અને કાળી જીરી એ દ્રષ્ટાંતના વિચાર આવતા। પૂજ્ય ગુરુદેવ આ દ્રષ્ટાંત ઘણીવાર આપે છે કે અંદર ભરી હોય કાળી જીરી અને ઉપર સાકર નામ લખવાથી એ કઈ સાકર બની જતી નથી। તો એ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા એટલે કે છે કે સાકર અને કાળી જીરી એ દ્રષ્ટાંતના વિચારો આવતા અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એવા બધા પ્રકારના વિચારો ચાલતા। તે વખતે જે વિચારો આવે તે બધા લખવાની ટેવ હતી, એટલે પોતાને માટે લખી લેતી, જેથી પોતાને પાછું વિચારવામાં કામ આવે। મંત્રી કહે છે કે ધૂન એવી લાગી રહેતી કે દરેક કાર્યમાં આત્મા જુદો છે એવી જાતનું રહેતું હતું। એવું રહેતું પછી એમ થાય કે આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું, પણ જુદો રહેતો તો નથી। નક્કી તો કર્યું પણ જુદો રહેતો તો નથી। એમ કરીને એવા બધા વિચારો કરતી। કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે એવી જાતની ધૂન રહેતી। અંતરમાં સ્વાનુભૂતિનો માર્ગ જુદો છે અને અંતરથી સ્વાનુભૂતિ થાય છે એમ ગુરુદેવે જે બતાવ્યું છે તેના ઉપર વિચાર ચાલતા હતા। જો પોતાના જે વિચાર જે રીતે ચાલતા હતા એ જ પૂજ્ય બેનશ્રીએ અહીંયા કહ્યા છે। હવે એના પછીનો પ્રશ્ન છે 187મો પ્રશ્ન કે અમારે કેવી રીતે કરવું? એટલે અમારે પણ એવી અનુભૂતિ કરવી છે તો કેવી રીતે કરવું? બેનશ્રી સમાધાન આપે છે કે ભેદ જ્ઞાન પ્રયાસ કરવાથી થાય છે। ભેદ જ્ઞાન પ્રયાસ કર્યા વિના નથી થતું। ભેદ જ્ઞાન પ્રયાસ કરવાથી થાય છે, પ્રયાસ વગર થતું નથી। એની મેળે આપોઆપ કંઈ થઈ જાય એવું નથી હોતું। કેવળ મંથન કરતા કરતા ભેદ જ્ઞાન થઈ જાય એમ બને નહીં। જો બેનશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું છે। હજી કેટલાક લોકોને બસ આ ચર્ચાઓ કર્યા કરે ને બસ કે પછી અમે તો મંથન ચિંતન કરીએ છીએ એટલે થઈ જાય, એમ બનતું નથી। પ્રયાસ કરવાથી થાય છે, પ્રયાસ વગર થતું નથી। કેવળ મંથન કરતા કરતા ભેદ જ્ઞાન થઈ જાય એમ બને નહીં, પણ પરિણતિને જુદી પાડતા થઈ જાય છે। પરંતુ તે જાતનું ધ્યેય હોવું જોઈએ।
પરિણતિ જુદી પાડવાનું, સ્વભાવ જુદો પાડવાનું ધ્યેય હોવું જોઈએ. પોતાનો સ્વભાવ અને આ બીજું બધું જુદા છે એને જુદું પાડવાનું અંદરમાંથી રુચિપૂર્વક એવું ધ્યેય હોવું જોઈએ. તો એવો પ્રયાસ થાય, અને તે પ્રયાસ કરતા કરતા જ થાય જ, એટલે કે એવું જુદું પડે, ભેદ જ્ઞાન થાય ને અનુભૂતિ થાય. તેથી કહે છે કે ન કેમ થાય, ન કેમ થાય, પોતે જ છે, બીજો કોઈ નથી. એટલે કે એને ક્યાં પર પાસેથી કઈ કામ લેવું છે, અથવા તો પરના આશીર્વાદની જરૂર છે, અથવા તો પરની મદદની જરૂર છે. એવું તો કઈ વસ્તુ સ્વરૂપ છે નહીં. પોતે જ છે અને પોતાને અનુભવવો છે. પુરુષાર્થ અનુભવવાનો કરનાર પણ પોતે છે, અને જેને અનુભવવું છે એ પણ પોતે છે. તો બીજા ક્યાં કોઈ મદદ કરે એવું વસ્તુનું સ્વરૂપ છે? બીજો કોઈ નથી. વિશ્વાસ અને પ્રતીતિને છોડવા નહીં. વિશ્વાસ અને પ્રતીતિને છોડવા નહીં. સવિકલ્પ દશાની પ્રતીતિ છે કે આ જ છે ભગવાન આત્મા, અને એ વિશ્વાસ છોડવો નહીં. શ્રદ્ધા તો બરાબર કરવી. પ્રયાસ ઓછો વધારે થાય પણ શ્રદ્ધા બરાબર કરવી. ક્યારેક પ્રમાદ વગેરેને કારણે ઓછો વધતો એવો પ્રયાસ થાય, એવો પુરુષાર્થ થાય એમ બને, પણ છતાંય શ્રદ્ધા તો બરાબર કરવી કે આ રસ્તે અને આ રસ્તે પ્રયાસ કરવાથી થવાનું જ છે, સમ્યક તો થવાનું જ છે. જેમ કે અહીં ગામ છે એમ નક્કી થયા પછી એ તરફ ચાલીએ ત્યારે ચલાય ઓછું, છતાં ચાલે જ, એ તરફ જ ચાલે, ભલે ને ધીમે ચલાય. તેવી રીતે નક્કી દ્રઢતા કરે તો કાર્ય થયા વગર રહેવાનું નથી. શ્રદ્ધા પોતાના શુદ્ધ સ્વરૂપની પૂરેપૂરી શ્રદ્ધા, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની પૂરેપૂરી પ્રતીતિ, સવિકલ્પ દશામાં એવી પ્રતીતિ, અદભુત પ્રતીતિ, આ જ છે, આ જ છે, આ જ છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો સમયસાર ની આત્મખ્યાતિ ટીકા લખતા જે કળશ લખ્યા એમાં પહેલા કળશમાં જ એ કહ્યું કે આત્મા તો અનુભવનો વિષય છે, એ અનુભવમાં આવે એવો છે. બીજી કોઈ રીતે આમે આત્મા ક્યાં જણાય છે? અનુભવનો જ વિષય છે. અનુભવ સિવાય બીજી કોઈ રીતે આત્મા ક્યાં જણાય છે? એને કઈ ઉદ્ગળ જેવા ગુણ નથી, સ્પર્શ રસ ગંધ વર્ણ એવા કઈ ગુણ નથી, એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એ તો અતિન્દ્રિયપણે અનુભવાય છે, જ્ઞાન દ્વારા અનુભવાય છે, અનુભવનો વિષય છે. સ્વને અનુભવાય, પોતાને જ અનુભવાય, બીજાનો આત્મા કઈ અનુભવાય એમ પણ નથી. એટલે કે છે કે તેવી રીતે નક્કી દ્રઢતા કરે તો કાર્ય થયા વગર રહેવાનું નથી. શ્રદ્ધામાં હારીશ નહીં, શ્રદ્ધા બરાબર કરજે. જેવી દેહ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા દ્રઢ રાખે છે તેમ આત્મામાં આ રસ્તે જ પહોંચાશે એવી શ્રદ્ધા બરાબર રાખજે. આગળ કહે છે પોતાના પુરુષાર્થની મંદતા છે, કારણ ઓછું આપે છે, એટલે પછી કાર્ય ક્યાંથી થાય? પોતાના પુરુષાર્થની મંદતા છે, ખામી છે, પ્રમાદ વધારે છે, રુચિ ઓછી છે, તીવ્ર રુચિ નથી, તીવ્ર એવી ગરજ થઈ નથી કે મારે તો બસ આ કરવું જ છે, કર્યા વિના ચાલે જ નહીં, એમ અંદરમાં થયું જ નથી. એટલે પોતાના પુરુષાર્થની મંદતા છે, એટલે કારણ ઓછું આપે છે. ત્યાં દ્રષ્ટિને થંભાવતો નથી, ત્યાં દ્રષ્ટિને થંભાવતો નથી. દ્રષ્ટિ થોડી વાર થંભી ન થંભી ત્યાં છૂટી જાય છે, એટલે ભેદ જ્ઞાન થતું નથી. રસ બહાર દોડ્યો જાય છે, એટલે પરિણતિ પોતાને છોડી અને બહાર જાય છે, ઉપયોગ બહાર જાય છે.
ઉપયોગને સ્વ તરફ વાળી અને ત્યાં જ ઉપયોગને રાખવો, થંભાવવો, એમ કે છે. દ્રષ્ટિ થોડી વાર થંભી ન થંભી એટલે એ તરફ ઉપયોગ થંભ્યો ન થંભ્યો ત્યાં છૂટી જાય છે, એટલે ભેદ જ્ઞાન થતું નથી. રસ બહાર દોડ્યો જાય છે એટલે પરિણતિ પોતાને છોડી અને બહાર જાય છે. દ્રષ્ટિને એકદમ તેમય તન્મય કરતો નથી, તેથી એવી અનુભૂતિ અને સમ્યક દર્શન થતા નથી. આ રીતે જે કરવાનું છે એ તો પોતાને કરવાનું છે, અને આ રીતે પોતાનું કારણ છે જેમાં એને કોઈક રીતે પુરુષાર્થની મંદતા છે. તો 187માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછી પ્રશ્ન 188મો. હમણાં ધ્યાન પદ્ધતિ નીકળી છે કે શ્વાસોશ્વાસ રોકો, મનને ખાલી કરો, તો તમને આત્મવિચારણા કરવા અંદરથી સ્ફુરણા થશે. તો શું એવું ધ્યાન કાંઈ મદદરૂપ થાય? બહુ ચાલે છે આ બધું તો, ધ્યાનના નામે પછી શ્વાસની ક્રિયાઓ બધી કઈ જાતની કરીને, કેટલાકને તો એમ છે કે શ્વાસ રોકીએ એટલે અનુભૂતિ થઈ જાય, અને પાછા એમ કે ખરા હવે શ્વાસ રોક્યો એટલે બસ. ધ્યાન કોનું કરતા હતા પૂછીએ તો કે ભગવાનનું, પછી એમાં શ્વાસ રોક્યો એટલે બસ પછી તો બહુ થયું. કાંઈક મન કસાય હોય એટલે શાંતિ લાગે, એમાં એમ થઈ જાય કે તો અનુભૂતિ થઈ ગઈ. કેટલીક વખત તો એ થાકે, શ્વાસોશ્વાસની ક્રિયા કરીને થાકે એટલે જાણે રિલેક્સેશન જેવું લાગે, થાક એટલે શાંત રહી જાય થોડી વાર માટે, તો એને પણ એમ માને કે અનુભૂતિ થઈ ગઈ. આવું બધું ઘણા અનેક પ્રકારે ચાલી રહ્યું છે બધું. આત્માના જ્ઞાન, ભાન અને આત્માના નિર્ણય વિના કોઈ ધ્યાન થતું જ નથી. સૌથી મોટી મૂળ વસ્તુ તો આ છે. પોતાનો જેને ખ્યાલ જ નથી તો એનો ઉપયોગ સ્વ તરફ વળશે કેવી રીતે? પોતાની એને ઓળખ ઊભી કરવી પડશે ને કે પોતે કોણ છે, અને એ પાકી ઓળખ થઈ હશે તો ઉપયોગ એ તરફ વળશે, અને ત્યાં ઉપયોગ વળે કેવી રીતે એ તરફ? તો અહીંયા આ પ્રશ્ન જે કર્યો છે એનો ઉત્તર આપે છે. કહે છે કે તે શુભ ભાવના રૂપ છે, તેમાં મનની એકાગ્રતા થાય, પણ ખરું ધ્યાન તો પોતાને અંદરમાં સાચું જ્ઞાન થાય, તત્વને મૂળમાંથી સ્વભાવમાંથી ઓળખે તો થાય. તત્વને મૂળમાંથી સ્વભાવમાંથી ઓળખે તો થાય. સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. દ્રવ્ય કેવું છે, પોતે ચેતન દ્રવ્ય છે એનું સાચું જ્ઞાન. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતા એને આત્માનું જ્ઞાન થાય, એ માહિતી રૂપ છે. પણ એ માહિતીને જ્યારે એ પોતાની ઉપર સ્થાપે છે અને એ જ મારું સ્વરૂપ છે એવો સ્વીકાર કરે છે, તો એમ કહેવાય કે એને ખરેખર એને દ્રવ્યશ્રુતનો લાભ લીધો. અને દ્રવ્યશ્રુતનો સાચો લાભ લીધો અને પછી એ જ પ્રમાણે પ્રવર્તન થાય તો ભાવશ્રુત પ્રગટ થાય. એટલે સાચું જ્ઞાન ધ્યાન માટે જરૂરી છે. આત્માનું સાચું જ્ઞાન, આત્માનો સ્વભાવ, મૂળ વસ્તુ જે છે એને ઓળખે, જેવું છે તેવું, ભગવાનની દિવ્યધરીમાં જેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું સ્વરૂપ એ જાણે, ઓળખે, એવું સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. માટે તત્વને ગ્રહણ કરવું. આ બધી તત્વની જે વાત છે એને ગ્રહણ કરવી, એને ભૂલી ન જવી, બીજી બધી વાતોમાં રોકાઈ ન રહેવું. તત્વની વાત ઉપર ચિંતન વધારે કરવું. પોતે પોતાના જ્ઞાન દ્વારા સૂક્ષ્મ ઉપયોગ કરીને પોતાને ગ્રહણ કરે તો તેમાં સાચી એકાગ્રતા થાય. અહીંયા બેનશ્રી સૂક્ષ્મ ઉપયોગ શબ્દનો પ્રયોગ કરે છે, એ જ શુદ્ધ ઉપયોગ છે. સ્વ તરફ વળેલો ઉપયોગ જે છે તે શુદ્ધ ઉપયોગ છે. બાકી શ્વાસોશ્વાસ તો ઘણીવાર તેણે રોક્યા છે અને તેમાં એકાગ્રતા કરી છે, પણ જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ
ગ્રહણ નથી થયું ત્યાં સુધી માત્ર મનની એકાગ્રતા થાય છે. અને મોટા ભાગના કેટલાય બીજા પણ જે ઉપદેશ આપે છે ધ્યાન વગેરેની વાતનો બધું એકાગ્રતાનો ઉપદેશ આપે છે. આમ એકાગ્રતા તેમ એકાગ્રતા, પણ કોઈ તત્વ નિર્ણયની એટલે કે આત્મ સ્વરૂપના નિર્ણયની વાત નથી કરતા. તત્વ નિર્ણય એકલો એમ પણ નહીં. તત્વ નિર્ણય કેવી રીતે થાય એને સમજી સ્વીકારી અને પોતે એવો જીવ તત્વ છે એમ કરીને આગળ વધે તો આગળ વધાય. આત્માનું અસ્તિત્વ ગ્રહણ નથી થયું ત્યાં સુધી માત્ર મનની એકાગ્રતા છે. મૂળ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકલી મનની એકાગ્રતા કઈ કામ આવતી નથી. તો એ 188માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, સૂક્ષ્મ ઉપયોગની ભૂમિકાએ પહોંચવા માટે શું કરવું? એકની એક વાત છે, ફેરવી ફેરીને વાત છે, જુદી જુદી રીતે વાત છે, અને એથી જુદી જુદી રીતે બેનશ્રીએ સમજાવ્યું પણ છે. સૂક્ષ્મ ઉપયોગની ભૂમિકાએ પહોંચવા માટે શું કરવું? એવી ભૂમિકા ક્યારે થાય કે અમારો ઉપયોગ સૂક્ષ્મ થાય, એમ કહેવાનો આશય છે. સૂક્ષ્મ ઉપયોગ કહો કે શુદ્ધ ઉપયોગ કહો, ભૂમિકાની વાત છે ને, તો કેવી ભૂમિકા થવી જોઈએ ને? તો સમાધાન પણ એવું જ આપી શકે છે કે તત્વના ઊંડા વિચારો કરવા, જ્ઞાયકની લગ્ની લગાવવી, જ્ઞાયકનો મહિમા કરવો. બહાર ઉપયોગ જે જાય છે તે બધો સ્થૂળ છે, તેની મહિમા અને એકત્વ બુદ્ધિ તોડીને હું ચૈતન્ય છું, હું મહિમાનો ભંડાર છું, બધું મારામાં છે, બહારમાં કાંઈ નથી, એમ બધા વિકલ્પોની વચ્ચે હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. તે માટે પોતે સૂક્ષ્મ ઉપયોગ કરે તો તેને ઓળખી શકે, સ્વને પોતાને ઓળખી શકે. બહાર જતો સ્થૂળ ઉપયોગ હોય તો ઓળખી ન શકે. બહાર જતો ઉપયોગ એ સ્થૂળ ઉપયોગ જ છે, એથી કઈ આત્માની પ્રાપ્તિ અનુભૂતિ થતી નથી. એમાં શુભ ભાવ હોય, ભલે ને ભગવાનનું લક્ષ્ય કરે તો પણ શુભ ભાવ થાય. ઉપયોગ સ્વ તરફ પાછો આવે અને સ્વને વિશે એકાગ્રતા કરે. પેલા 12માં હોય ઉપયોગ, પૂજા ભક્તિમાં રહ્યો હોય ઉપયોગ, પદસ ધ્યાન કરતો હોય ત્યારે શરૂઆતમાં ઉપયોગ સ્વ તરફ નથી. પદ જે પદ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના આ બધા પદ 5 પરમેષ્ઠીના બધા પદ જાણે છે, એમાં શુદ્ધ ભગવાનનો વિચાર કરી કે તીર્થંકર ભગવાનનો વિચાર કરીને એમના પદ જ્યારે વિચાર કરે છે, એમના ગુણોનો વિચાર કરે છે, એમના પુરુષાર્થનો વિચાર કરે છે, એમ કરતો થકો એ પદમાંથી એ આગળ વધે છે. મુખ્યપણે તો આપણે સિદ્ધ ભગવાનના જાપ કરતા હોઈએ છીએ ને, તો એમાં કોઈ નામ લઈને કરીએ અથવા તો એમ સીધું નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, તો સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જે છે એને વારંવાર પોતે ચિંતવે છે અને એ સ્વરૂપને પછી પોતાની તરફ સ્થાપે છે, તો પછી એ ઉપયોગ હવે સ્વ તરફ આવ્યો. કેમ કે જ્યાં સિદ્ધ ભગવાન ઉપર દ્રષ્ટિ હતી, એમને નમસ્કાર કરતો તો નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, તો હવે એ સિદ્ધ ભગવાનને પોતામાં સ્થાપે છે તો ઉપયોગ સ્વ તરફ વળ્યો અને ત્યાં પોતે પોતાના સ્વરૂપને વિશે એ સિદ્ધ ભગવાનને સ્થાપે છે તો પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે એમ પોતે સિદ્ધ ભગવાન બની અને હવે ઉપયોગને ત્યાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરે. એટલે જ્યાં સુધી સ્વ તરફ ન વળે ત્યાં સુધી તો સાચા અર્થમાં પદસ્થ ધ્યાન પણ થતું નથી, સાચા અર્થમાં રૂપસ્થ ધ્યાન પણ થતું નથી. એ બધા જે ધ્યાન કહેવામાં આવે, આ પદસ્થ, રૂપસ્થ, પિંડસ્થ અને રૂપાતીત, તો એ ચારે ધ્યાનમાં છેવટે તો સ્વ તરફ જ વળી જવાનું છે. ઉપયોગ સ્વ તરફ વળે અને જ્યારે એ સ્વ તરફ ઉપયોગ વળે છે તો એ ઉપયોગ
ત્યાં એકાગ્રતા કરતા આત્માની અનુભૂતિ કરવા વાળો થાય છે અને એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે, એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવાય છે. એટલે બહાર જતો જે ઉપયોગ છે તો સ્થૂળ ઉપયોગ હોય છે, તો એ ઓળખી ન શકે. બહાર જતો સ્થૂળ ઉપયોગ હોય તો ઓળખી ન શકે, આત્માને ઓળખી શકે નહીં. માટે તત્વના વિચારો કરવા, આ તો ભૂમિકાની વાત પૂછી છે ને, કેવી ભૂમિકા? મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે તેના વાંચન વિચારો કરવા અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો એટલે આ હું, આ આત્મા, આવો આત્મા હું, આવો આત્મા હું, આવો આત્મા હું, એમ આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તો એ 189 પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે કે બહુ એકાંત સેવવાથી આ સ્વાધ્યાય થઈ શકે એવા સ્થાનોની જરૂરિયાત ખરી? બહુ એકાંત સેવવાથી આ સ્વાધ્યાય એટલે એમને તો આ પોતાના આત્માની અનુભૂતિ રૂપ સ્વાધ્યાયની વાત ભાઈએ પૂછી છે. તો કે બહુ એકાંત સેવવાથી આ સ્વાધ્યાય થઈ શકે એવા સ્થાનોની જરૂરિયાત ખરી? ગ્રંથીએ સમાધાન આપ્યું છે કે જેને જેવી રુચિ હોય તે વચ્ચે આવે છે. જેને જેની રુચિ હોય, જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. જે પ્રકારે રુચિ હોય એ આવે. કોઈ એકાંત સેવે, કોઈ એકાગ્રતા કરે, 12માં કોઈ એવું શીખવાડે છે કે એક પદાર્થ સામે જોઈ રાખો અને વગેરે વગેરે. પણ મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રમાં આવે છે ને, આચાર્યો પણ એમ જ કહે છે કે તું તારા આત્માને ઓળખ અને તેની પ્રતીતિ કર. શાસ્ત્રની વાત લીધી છે. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો. આ બંધ શું છે અને આત્મા શું છે, બંનેનો સ્વભાવ જાણ્યો છે તો પછી એને શબ્દમાં ન રહેવા દેતા એને આત્મસાત કરવું જોઈએ. એ જ્ઞાનને પી જવું જોઈએ કે આ બંધ સ્વભાવ અને આ આત્મ સ્વભાવ છે. બંધ સ્વભાવથી મારો સ્વભાવ તો જુદો છે. આ બંધ શું છે અને આત્મા શું છે તે જાણીને જે બંધમાં વિરક્ત થાય, બંધ અને બંધના જે ભાવો જેને કારણે બંધ પડે છે, કર્મબંધની વાત છે ને, જે બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે. આગળ કહે છે કે જે પ્રજ્ઞાથી સ્વભાવને જુદો પાડ્યો તેનાથી સ્વભાવને ગ્રહણ કરી તેમાં સ્વભાવમાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે, સ્વાનુભૂતિનો માર્ગ છે. જે પ્રજ્ઞા ચક્ષુ દ્વારા, જે જ્ઞાન દ્વારા જગત આખાથી બધા ભાવોથી સ્વભાવને જુદો પાડ્યો તો એ પ્રજ્ઞા, એ જ જ્ઞાન દ્વારા એ સ્વભાવને ગ્રહણ કરે કે આ હું, એ પણ જ્ઞાન દ્વારા જ એને ગ્રહણ કરે. અને એમ કરી અને તેમાં એકાગ્રતા કરે, સ્વભાવ એટલે આત્મામાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે, સ્વાનુભૂતિનો માર્ગ છે. પોતે સાચા જ્ઞાન વગર બધા બાહ્ય સાધનો ભેગા કરે તો તે પગલું ક્યાં માંડશે? ઊભો ક્યાં રહેશે? ઊભો રહેવું એટલે શું? ઉપયોગ ક્યાં લઈ જશે? બધા સાધનો ભેગા કરે તો તે પગલું ક્યાં માંડશે? ઊભો ક્યાં રહેશે? ઉપયોગ ક્યાં લઈ જશે? જે સાધનો બાહ્ય સાધન ભેગા કર્યા તો ઉપયોગ ક્યાં જવાનો? એ સાધનોમાં જ રહેવાનો ઉપયોગ. તો જવું છે આત્મા તરફ, અને સાધનો ભેગા કર્યા કરે, આ સાધનથી આમ ને આ સાધનથી આમ. સાધનમાં રહેશે ત્યાં સુધી સ્વભાવથી વિશેષ કાંઈ થવાનું નથી. અંદર જવું છે ને, એટલે જ્યાં જવું છે
એની સાચી પાકી દ્રઢ ઓળખ તો હોવી જોઈએ ને, તો જ ઉપયોગ એ તરફ જશે. જ્યાં સુધી એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એવો નિર્ણય નથી, ત્યાં સુધી એનો ઉપયોગ ક્યાં જશે? જે પોતાના સ્વભાવને ઓળખતો નથી તે એકાગ્રતા ક્યાં કરશે? એકાંતમાં ક્યાં જશે? એકાંતમાં જાય એટલે શું થવાનું? મનની અંદર જે સ્મૃતિ પડી છે એનું ચિંતન કરશે, બીજું શું કરવાનું? એકાંતને કારણે પ્રાપ્ત થાય છે એમ નથી, પણ બરાબર છે, એકાંતમાં જાય તો સરળતા રહે, બીજી તરફ ઉપયોગ જાય નહીં બહારમાં, એટલું થાય. પણ જે કરવાનું છે એ માટે તો પોતે પોતાને ઓળખવો જોઈએ. પોતે પોતાને ઓળખવો જોઈએ કે હું આ ચૈતન્ય છું. તે વિના તે ક્યાં પગલું માંડશે? એટલે કે એનો ઉપયોગ ક્યાં જશે? માટે તેને જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા દ્વારા પોતાને ઓળખવો જોઈએ કે આ હું ચેતન છું, આ હું ચૈતન્ય ભગવાન સિદ્ધ સમાન શુદ્ધ છું, આ હું ચૈતન્ય છું. આમ પોતે પોતાને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તો સાચી એકાગ્રતા થાય. નહીં તો માત્ર શુભ ભાવના રૂપ થાય. એ 190 પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, ફક્ત વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે? ફક્ત વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે? સમાધાન આપ્યું છે કે તત્વ વિચારમાં તેનું ધ્યેય એવું હોવું જોઈએ. વિચાર તો કરવાના છે, તત્વનો વિચાર કરવાનો છે, તો તત્વ વિચારમાં તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું. માત્ર તત્વના વિચાર કરવા છે એમ નહીં, તત્વને સમજું છું એમ પણ નહીં, અથવા તો તત્વને મારે સમજીને બીજાને સમજાવવું છે એમ પણ નહીં. તત્વ વિચારમાં ધ્યેય એવું હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું. તત્વ વિચારણા આ બધું જે કંઈ કહેવામાં આવે, અથવા તો તત્વનું ચિંતન વગેરે જે બધું જે છે એ શેને માટે છે? આત્માને ગ્રહણ કરવા માટે, આત્માની અનુભૂતિ માટે. ગ્રહણ કરો કે અનુભૂતિ કરો, એક જ વાત છે. એકલા માત્ર ઉપરના વિચારો કે શાસ્ત્રના વિચારો કર્યા કરે તો થાય નહીં, તો આત્માનું ગ્રહણ થતું નથી. પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના શાસ્ત્રના દ્રવ્ય ગુણ પર્યાયના વગેરે બધા વિચારો સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી એવા બધા વિચારો વચમાં ભલે આવે તો પણ તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કરું. બીજા બધા વિચારો તો આવશે, પણ ધ્યેય નક્કી હોવું જોઈએ કે હું તો આત્માને ગ્રહણ કરું. આત્મા સાથે તન્મય થવું, તદ્રુપ થવું. ગ્રહણ કરનારો જે છે એ જેને ગ્રહણ કરે છે એમાં બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. મંત્રી કહે છે કે તેને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય. આવું લક્ષ્ય હોવું જોઈએ, આવી રુચિ હોવી જોઈએ. બાકી આમનામ વિચારો કરવાથી બીજું કંઈ થાય નહીં, બહુ બધો શુભભાવ થાય. જોકે તત્વના વિચાર એ મુખ્ય સાધન છે, છતાં તેમાં પણ પોતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. તત્વ વિચારણા અને તત્વ નિર્ણય ને આ બધી વાતો જે કરવામાં આવે, ઘણા લોકો એમાં જ ગૂંચવાઈ જાય, એમાં જ રોકાઈ રહે. અને એમાં પાછું પંડિત ટોડરમલજીએ કોઈ અપેક્ષાથી એમ કહી દીધું કે એ મનજનિત પણ છે, એટલે બસ પતી ગયું. એ મનજનિતની જ વાત કેટલાય પંડિતો લઈને બેસી ગયા છે. ગુરુદેવે તો સ્પષ્ટ કર્યું કે ના, મનજનિત નથી, નિર્વિકલ્પ છે. વિકલ્પને મન સાથે સંબંધ છે, વિકલ્પને ભગવાન આત્મા સાથે સંબંધ નથી.
ભગવાન આત્માને વિકલ્પ નથી. ભગવાન આત્મા સિદ્ધને સિદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ એમ કહીએ તો સિદ્ધને વિકલ્પ છે? શુદ્ધ ભગવાનને વિકલ્પ નથી. તો મને વિકલ્પ હોય? મને પણ વિકલ્પ ન હોય. એટલે એનો અર્થ શું થયો કે મન એ કોઈ ચીજ નથી. સિદ્ધ ભગવાનને મન છે? નથી. તો મને મન હોય ના. પણ વર્તમાનમાં જ્યાં સુધી એને સંસાર પર્યાય છે અને એમાં પછી પુરુષાર્થ કરી રહ્યો છે, તો એની પાસે જે જ્ઞાનનો ઉગાડ છે તે મતિશ્રુત જેટલો છે. અને એમાં જે શ્રુત જ્ઞાન છે એ મન સાથે જોડાય છે, મતિ જ્ઞાન છે ઇન્દ્રિય સાથે જોડાય છે. અને બંનેના મેળ સહિત, મતિશ્રુતના મેળ સહિત જીવ જ્ઞેયોને જાણે છે. હવે આ જ મતિશ્રુતને બાહ્ય જ્ઞેયોને જાણવામાં રોકાયેલું રાખવાને બદલે એ મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળે. જો એમ સ્વ તરફ વાળે છે તો પછી એ શ્રુત જે છે, શ્રુત જ્ઞાન જે એ મન તરફથી આત્મા તરફ વળે છે. એટલે મનની ભૂમિકા રહેતી નથી. મનની ભૂમિકા રહેતી નથી. હા, એટલું છે કે અનુભૂતિ થાય છે તો એનું જ્ઞાન એ મનમાં જાય છે. એટલે કે ભાવ મનમાં જાય છે, સ્મૃતિ તરીકે જાય છે. જે અનુભૂતિ કરે છે એ વખતે એને મન સાથે સંબંધ નથી, પણ એ સહજ રીતે જે અનુભવાયું છે એ મનમાં જાય છે, સ્મૃતિમાં જાય છે. એટલે જ્યારે સ્વવિકલ્પ થાય ત્યારે એ મનમાંથી એને ખ્યાલ આવે કે પોતાને કેવી અનુભૂતિ થઈ. બસ આટલું. પણ એ વખતે મન સાથે એનું જોડાણ નથી. ઉપયોગની દિશા મન સાથે નથી, ઉપયોગની દિશા આત્મા તરફ છે. આ વાત મહત્વની છે. અંદરમાં હોવું જોઈએ કે મારે તો મારા અસ્તિત્વને ગ્રહણ કરવાનું છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય. એનું ધ્યેય એવું જ હોવું જોઈએ. ભલે એવા વિચારો ને વિકલ્પો ને બીજું બધું હોય, પણ અંદરમાં ધ્યેય આ હોય તો કેમ કરીને આત્માને ગ્રહણ કરવું, આ આત્મા, એનું લક્ષ્ય હોવું જોઈએ. એ ધ્યેય છે, મને મારો આત્મા કેમ ગ્રહણ થાય. જોકે તત્વના વિચાર એ મુખ્ય સાધન છે, છતાં તેમાં પણ પોતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. આ મોટી વાત છે. તો એ 191માં પ્રશ્નોનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે કે સ્થૂળ ઉપયોગને સૂક્ષ્મ કરવાની કોઈ પદ્ધતિ નહીં હોય? સ્થૂળ ઉપયોગને સૂક્ષ્મ કરવાની કોઈ પદ્ધતિ નહીં હોય? કઈ સમજ્યો નથી ને એટલે એવા પ્રશ્ન કરે છે. સ્થૂળ ઉપયોગ એને પછી આમ પાતળો કરી દઈએ, સૂક્ષ્મ કરી દઈએ, એવી કોઈ વાત છે? અરે ભાઈ, એ ઉપયોગને જ્યારે એ બહારમાં છે, પર તરફ છે તો સ્થૂળ કયો, અને સ્વ તરફ વળ્યો છે તો એને સૂક્ષ્મ કયો. ઉપયોગની દિશા છે, કઈ તરફ ઉપયોગ જઈ રહ્યો છે. જે ઉપયોગ બહારમાં પર તરફ વળી રહ્યો છે, સ્વ આત્મા સિવાય બીજી તરફ વળી રહ્યો છે, એને સ્થૂળ કહેવો છે. તો એમાં ત્યાં જે સ્થૂળ જે હોય એ ત્યાંથી સૂક્ષ્મ થાય? કેવી રીતે થાય? ઉપયોગની દિશા પલટવાની વાત છે. સૂક્ષ્મ અને સ્થૂળ જે વિશેષણ લગાડવામાં આવ્યા છે ઉપયોગને, એનો અર્થ તો સમજવો જોઈએ ને કે શા માટે એમ કહેવાય છે. એટલે આવા પ્રશ્ન ઠીક છે, એમાં બીજી રીતે આપણે તેનો અર્થ સમજવાનો કે ભાઈ આ ઉપયોગ સ્થૂળ રહે છે તો હવે સૂક્ષ્મ ઉપયોગ કેવી રીતે કરવો, એમ એનો અર્થ કરી પ્રશ્નનો, અને આપણે એનું સમાધાન વિચારવાનું. બાકી એ ઉપયોગ જે છે સ્થૂળ ને સૂક્ષ્મ એમ નથી હોતું. તો ઉપયોગની દિશા બતાવે છે. સ્થૂળ ઉપયોગમાં સ્વ તરફ નથી હોતો. બસ સમાધાન કહે છે કે ઉપયોગ સ્થૂળ થવાનું કારણ પોતાને બહારની મહિમા છે, બહારનો મહિમા છે, બહારની એકત્વ બુદ્ધિ છે, તેથી ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. બહારમાં તેને ક્યાંય ગમે નહીં, ક્યાંય રૂચે નહીં, ક્યાંય ચેન પડે નહીં, ક્યાંય સુખ લાગે નહીં, અને આ બાજુ આત્મા તરફ વળે. એટલે કે આ બાજુ સુખ મારા આત્મામાં છે, મને આત્મા કેમ ઓળખાય, એવી જાતની ક્ષણે ને ક્ષણે ચૈતન્યની લગ્ની લાગે, એક ને એક લગ્ની લાગે, એનો મહિમા આવે તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર રહે નહીં. એટલે ઉપયોગ
એની લગ્ની લાગી છે, આત્માની લગ્ની લાગી છે, એટલે હવે બહાર હવે રોકાતો નથી, અને હવે એવી લગ્ની લાગી છે અને એવો નિર્ણય કર્યો છે, તો પછી એ ઉપયોગ સ્વ તરફ વળે છે. જ્યાં સુધી લગ્ની છે આ આત્મા એવો કેમ ઓળખાય, હું ભગવાન આત્મા, એ બધું જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પણ છે તો વિકલ્પ, હજી કઈ સ્વ તરફ પૂરેપૂરો વળ્યો નથી, પણ છતાંય એ બીજા બહાર તરફના જે વિકલ્પો હતા, બહાર તરફ ઉપયોગ રહેતો હતો, ત્યારે ઉપયોગ ક્ષણમાં કેટલી જગ્યાએ ફરી વળતો હતો, આ બધું બંધ થઈ જાય છે. એકાગ્રતા થઈને લગ્ની લાગીને એ તરફ વળે છે નો મહિમા આવે, અને પછી એ ઉપયોગ જે છે તે સ્વ તરફ વળ્યો છે તો સ્વને અનુભવવા વાળો થાય છે. ઉપયોગ સૂક્ષ્મ થયા વગર રહે નહીં. સાચી રુચિ લાગે, સાચો પુરુષાર્થ કરે, સાચું કારણ પ્રગટ થાય તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. એક સરસ ઉદાહરણ આપ્યું છે બેનશ્રીએ કે જેમ આકોલિયાનું બી વાવે અને આંબો ઉગે એમ બને નહીં. આંબાનું બીજ વાવે તો જ આંબો ઉગે. ઉપયોગને સ્વ તરફ વાળે તો ઉપયોગ સૂક્ષ્મ અથવા તો શુદ્ધ ઉપયોગ કહેવાય, અને એમાં અનુભૂતિ હોય. ઉપયોગને બહાર રાખે અને અનુભૂતિનો વિચાર કરે, બહારમાંથી થવાની છે, કાંઈ થાય નહીં. તેમ અહીંયા આકોલિયાનું બી વાવે અને આંબો ઉગે એમ બને નહીં. આંબાનું બીજ વાવે તો જ આંબો ઉગે છે. તેમ આત્માને યથાર્થ ઓળખે એવી શ્રદ્ધા પ્રતીતિ કરે, ચૈતન્યનું મૂળ ઓળખે, અને પછી તેમાં જ્ઞાન વૈરાગ્ય ધ્યાનનું સિંચન કરે. જ્ઞાન વૈરાગ્ય ધ્યાનનું સિંચન કરે. વૈરાગ્ય પણ એટલો જ હોવો જોઈએ. અને પછી ધ્યાનનું સિંચન કરે, એટલે ધ્યાન દ્વારા તે પ્રગટ થાય. તેનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. આત્માનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. આ સ્વભાવ છે અને આ બીજું બધું જે છે તે બધું વિભાવ છે. એમ વિભાવ અને સ્વભાવમાંનો ભેદ પાડીને સ્વભાવને ઓળખવો જોઈએ. ખરી લગ્ની હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. ખરી લગ્ની હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. માટે સ્વભાવ ઓળખવાનો જ પ્રયાસ કરવો, થાકવું નહીં, કંટાળવું નહીં, વિશ્વાસ છોડી દેવો નહીં, શંકાઓ કરવી નહીં. વસ્તુ પોતાની છે, એમાં શું આશંકા અને શંકા કરવાની? છે તો છે, શુદ્ધ છે તો શુદ્ધ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, અને અનંત જીવો એવું શુદ્ધ સ્વરૂપ છે, માટે એમ નિર્ણય કરી અને એ તરફ વળી અને શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરી છે. એટલે આ તો રાજમાર્ગ છે. અનંત જીવો એ માર્ગે ચાલ્યા છે, તો શુદ્ધ સ્વરૂપ છે તો છે, એમાં વળી બીજો વિકલ્પ શું કરવો? એમાં આશંકા અને શંકા કાંઈ કરવા નહીં. ને એ કેવો છે તો કે અનુભવમાં આવે એવો છે, તો એમાંય કાંઈ શંકા કરવા જેવી નથી. વસ્તુ શુદ્ધ છે અને અનુભવમાં આવે એવી છે, બીજી કોઈ રીત નથી. તો અનુભવમાં આવે. અનુભવનાર કોણ છે? પોતે છે. તો પોતાને સ્વને અનુભવવા માટે બીજા કોઈની જરૂર પણ નથી. બીજા દ્વારા કઈ અનુભવમાં આવતો પણ નથી. એટલે થાકવું નહીં. બેનશ્રી એમ કે છે થાકવું નહીં, કંટાળવું નહીં, કેમ આમ કેમ તેમ ના. એ તરફનો પ્રયાસ કરવાથી કાર્ય થાય છે, અને તે જ સ્વભાવનું ખરું ગ્રહણ કરવાની રીત છે. એ સ્વભાવ ગ્રહણ કરવાની ખરી રીત છે. તો 192માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી છે પ્રશ્ન, જ્ઞાનીને પરિણતિ વ્યાપાર રૂપ હોય છે એવું આપ ફરમાવો છો, પણ તેનો અર્થ સમજાતો નથી. જ્ઞાનીને પરિણતિ વ્યાપાર રૂપ હોય છે, એનો જ વ્યાપાર એમ પરિણતિ, એની પરિણતિ તો એ કઈ રીતે છે સમજાતું નથી. એમ એનું સમાધાન આપે છે કે વ્યાપાર રૂપ પરિણતિ એટલે જ્ઞાયકતાની, વેદ જ્ઞાનની પરિણતિ. જ્ઞાયકતાની, વેદ જ્ઞાનની પરિણતિ, એવી પરિણતિ સતત ચાલે.
આ આત્માથી બધું જુદું એવી ભેદ જ્ઞાનની પરિણતિ સતત ચાલે. એટલે જ્ઞાનીને સ્વાનુભૂતિ થયા પછી સવિકલ્પ દશામાં જેટલે અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે તેટલી જ્ઞાયકની ધારા વર્ત્યા જ કરે છે. આખી દ્રષ્ટિ તો અખંડ દ્રવ્ય ઉપર છે, દ્રવ્યને જ ગ્રહણ કરે છે અને જ્ઞાન પણ તે તરફ વળેલું છે. અંશે પરિણતિ વળેલી છે અને તેથી જ્ઞાયકતાની ધારા તો વર્ત્યા જ કરે છે. ભેદ જ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે વર્ત્યા જ કરે છે. શબ્દ દ્વારા જુદું પાડવું પડતું નથી. જુદું છે તો જુદું છે. ભેદ જ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે વર્ત્યા જ કરે છે. તેના પુરુષાર્થની ધારા પુરુષાર્થનો વ્યાપાર ચાલ્યા જ કરે છે. આ વ્યાપાર ગમે તેવા શુભ વિકલ્પ હોય તો પણ ભેદ જ્ઞાનની ધારા જ્ઞાતાની ધારા ભેદ જ્ઞાનની ધારા કહો એ તો જ્ઞાન દ્વારા છે ને, એટલે એને જ્ઞાતાની ધારા કહો તો કે ભેદ જ્ઞાનની ધારા જ્ઞાતાની ધારા વર્ત્યા જ કરે છે. એ પરિણતિ આવી પરિણતિ સતત હોય છે. કોઈ વાર તેને સહાનુભૂતિ થાય કે કોઈ વાર સવિકલ્પતામાં હોય, ગમે તે કાર્યમાં હોય કે ગમે તે વિકલ્પમાં હોય, પણ ભેદ જ્ઞાનની ધારા જ્ઞાયકની ધારા અંશે શાંતિનું વેદન જ્ઞાયકતા વગેરે બધું તેને કદી છૂટતું નથી. સમ્યક દ્રષ્ટિને એ છૂટતું નથી. બધાથી ઉર્ધ્વ અને ઉર્ધ્વ અને છૂટો ને છૂટો રહે છે. બધાથી ઉપર ઉપર બધાથી છૂટું છૂટું રહે છે. તેની જ્ઞાયકતા છૂટતી નથી. જાગતા ઊંઘતા કે સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા એમ ને એમ ચાલ્યા જ કરે છે. એ 193 પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 194 પ્રશ્ન છે. ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલી ઝડપથી નિર્વિકલ્પ દશા થઈ શકે? આ તો સામાન્ય પ્રશ્ન છે. બેનશ્રી સમાધાન આપે છે કે એ તો તેના પુરુષાર્થની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે છે ને એ વાત છે ને, એટલે કે છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ક્ષણ ક્ષણમાં નિર્વિકલ્પ દશા થાય છે. એવું તેને ચોથા ગુણસ્થાન વાળાને નથી થતું. ચોથા ગુણસ્થાન કરતા પાંચમા ગુણસ્થાનને વિશેષ ઝડપ હોય છે. ચોથા ગુણસ્થાનને તેને યોગ્ય હોય એટલી ઝડપ હોય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ક્ષણ ક્ષણમાં અંતર્મુહૂર્તમાં થાય છે. એવી ઝડપથી ચોથા ગુણસ્થાને નથી થતું. બાકી તો તેના પુરુષાર્થની જેવી ગતિ હોય તે પ્રમાણે થાય છે. તેનો નિયમિત કાળ નથી હોતો કે આટલા કાળના અંતરે બરાબર થાય જ, એવું કોઈ નિયમિત કાળ નથી હોતો. તેમાં પાછો પેટા પ્રશ્ન કર્યો છે કે કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો કહે છે કે કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો તેની નિવૃત્તિ અને અંદર પરિણતિની જ્ઞાયકની ઉગ્રતા પ્રમાણે થાય. પરિણતિ હોય તો તેને વિશેષ ઝડપથી થાય. આ રીતે કોઈને અમુક પ્રકારે થાય ને કોઈને અમુક પ્રકારે થાય, પણ ભૂમિકા ઓળંગીને નથી થતું. ભૂમિકા પ્રમાણે થાય છે. ભૂમિકા પ્રમાણે થાય છે. સ્પષ્ટ વાત છે. એના પછીનો પ્રશ્ન છે 195મો પ્રશ્ન. ચોથા ગુણસ્થાનમાંથી પાંચમું ગુણસ્થાન આવે તે જ્ઞાનીને કેમ ખબર પડે? જ્ઞાનીને ના ખબર પડે તો કોને ખબર પડે? બહારમાં આપણને ખબર પડે. બહારના આચાર વિચાર દ્વારા કઈ કોઈના ગુણસ્થાનનો નિર્ણય
મિથ્યા દ્રષ્ટિ કંઈ કરી શકતો નથી. સમ્યક દ્રષ્ટિ જે છે એને પણ સ્પષ્ટ આનું ગુણસ્થાન આ જ છે એટલું એકદમ સ્પષ્ટ ન થાય, પણ ખ્યાલ આવે, અનુમાન થાય છે કે આ ગુણસ્થાન હોવું જોઈએ. શું કે છે, ચોથા ગુણસ્થાનમાંથી પાંચમું ગુણસ્થાન આવે તે જ્ઞાનીને કેમ ખબર પડે? એ તો પોતાને જ ખબર પડે. ગુણસ્થાન તો અંતરંગ દશા છે કે તો એને ખબર ના પડે. સમાધાન આપ્યું છે કે તેની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે. સહાનુભૂતિની દશા વધતી જાય છે. અંતરમાં પરિણતિની નિર્મળતા વધતી જાય છે. ગૃહસ્થાશ્રમને યોગ્ય જે પરિણામો હોય તેનાથી વિરક્તિના પરિણામ વિશેષ વધતા જાય છે, એટલે તે પકડી શકે છે. તો એને તો ખ્યાલ આવે જ છે. બહારમાં ઉદાસીનતા વધતી જાય છે. જગત આખા પ્રત્યે વિરક્તિ વધતી જાય છે, ઉદાસીનતા વધતી જાય છે. ભલે ને ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ કૃપાળુદેવનું દ્રષ્ટાંત એ માટે આપણે પૂરતું છે. કૃપાળુદેવને જે દશા હતી એ બધાના વર્ણનો વાંચીએ તો એ ઉપરથી ખ્યાલ આવે કે એમને કેટલી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા હતી, કેટલી વિરક્તિ હતી, એમના કેવા પરિણામ હતા. એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે અમને કયું ગુણસ્થાન હોય, પાંચમું ગુણસ્થાન હોઈ શકે. પણ એ સમજવા માટે એની સમીપમાં આપણે હોઈએ તો કંઈ સમજાઈ જાય એવું નથી. આ તો આખું આપણે વચનામૃત, કૃપાળુદેવના વચનામૃતનો અભ્યાસ કર્યો એટલે એ ઉપરથી આપણે તો કહીએ છીએ. પણ ધારો કે કૃપાળુદેવની સાથે આપણે ફરતા હોઈએ તો આપણને કૃપાળુદેવનું ગુણસ્થાન સમજાવવા માટે આપણી પોતાની એવી યોગ્યતા જોઈએ. જ્ઞાનીને ઓળખવા માટે પોતે પણ એવો જ અભ્યાસ કર્યો હોવો જોઈએ, એવી ભાવના, એવી અંદરમાં રુચિ હોય તો જ્ઞાની ઓળખાય અને જ્ઞાનીનું ગુણસ્થાન છે એનું અનુમાન પણ સાચું થઈ શકે. તો એ રીતે આ 195માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 195માં પ્રશ્ન સુધી.